લંબાઈનો વિસ્તાર. તો સૂક્ષ્મ ક્યાંથી ક્યાં જોયું આપણે? અણુ, પરમાણુ, ન્યુક્લિયસ અને પ્રોટોન. તો પ્રોટોનનું પરિમાણ કેટલું હતું? 10⁻⁻15 મીટર. અને છેલ્લે તારા વિશ્વ, ખગોળીય વિશ્વની પરિસીમાનું અંતર. અંતર 10⁻26 મીટર છે. તો લંબાઈનું આ મહત્તમ અને ન્યૂનતમ વચ્ચેનો જે ગુણોત્તર છે એ 10⁻41 બને છે. ત્યાર પછી લઈએ છીએ દળ. દળ, દ્રવ્યમાન. દળ કોને કહીએ છીએ? તો પદાર્થના દ્રવ્યના જથ્થાને દળ કહે છે. દળનો એકમ SI એકમ જ ધ્યાનમાં રાખીએ છીએ. કયો છે? કિલોગ્રામ. તો આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા દ્વારા દળનો SI એકમ એટલે આંતરરાષ્ટ્રીય એકમની પ્રતિકૃતિ કિલોગ્રામ છે. એ કિલોગ્રામ વિશ્વની જુદી જુદી લેબમાં ઉપલબ્ધ છે. આ આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે એને વિશ્વની જુદા જુદા દેશોમાં દળનો એકમ કિલોગ્રામ એની પ્રતિકૃતિ આપી દીધી છે. એટલે દરેક દેશની અંદર દળના એકમની પ્રતિકૃતિ કિલોગ્રામ અવેલેબલ છે. તો હવે આપણે ભારતનો વિચાર કરીએ કે ભારતમાં જો બધા જ દેશોમાં હોય, વિશ્વના બધા જ દેશોમાં હોય તો ભારતમાં પણ હશે. તો ભારતમાં આ દળના એકમ કિલોગ્રામની પ્રતિકૃતિ ક્યાં છે? તો નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ફિઝિક્સ લેબમાં NPLની અંદર રાષ્ટ્રીય ફિઝિક્સ લેબમાં દળનો એકમ કિલોગ્રામ એની પ્રતિકૃતિ અવેલેબલ છે. આપણે દળનો એકમ કિલોગ્રામ લીધો. હવે જોઈએ કે કિલોગ્રામ એટલે આપણે વ્યવહારમાં વાપરીએ છીએ, SI એકમ છે. વ્યવહારમાં આપણે દળ માટે ગ્રામ, કિલોગ્રામ, ક્વિન્ટલ, ટન સુધી જઈએ છીએ. પ્રોવિઝન સ્ટોરમાં આ કોઈ પણ વસ્તુ આપણે ખરીદવા જઈએ ત્યારે એ જે વસ્તુનું દળ હોય છે એ દળ કિલોગ્રામ અને ગ્રામમાં આપણે લઈએ છીએ. તો ત્યાં આગળ દળ માપવા માટેનું જે સાધન છે એ કયું છે? તો સાદી ભૌતિક તુલા, ફિઝિકલ બેલેન્સિંગ. તો એ સાદી ભૌતિક તુલા દ્વારા આપણને કોઈ પણ વસ્તુનો જથ્થો પ્રાપ્ત થાય છે. એટલે વ્યવહારની વસ્તુઓ માપવા માટે, વ્યવહારની વસ્તુઓનું દળ માપવા માટે અથવા દળનો જથ્થો માપવા માટે સાદી ભૌતિક તુલા છે. ત્યાર પછી મોટા દળ જોઈએ તો ગ્રહો છે, સૂર્ય, પૃથ્વી. આનું દળ નક્કી કરવું હોય તો કઈ રીતે નક્કી કરીશું? એના માટે કયું સાધન હશે? તો ગ્રહ, પૃથ્વી, તારા, સૂર્ય આ બધાના જ દળ નક્કી કરવા માટે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ જેનું સૂત્રાત્મક સ્વરૂપ છે G(m1m2/r²). G તમે જાણો છો સેકન્ડરી લેવલમાં આવી ગયું છે, સાર્વત્રિક અચળાંક છે જેની કિંમત 6.47 મલ્ટીપ્લાય બાય 10⁻11 છે. M1 અને M2 તો અહીંયા ગુરુત્વાકર્ષણના નિયમ માટે
ગુરુત્વાકર્ષણ એ બે દળો વચ્ચે પ્રવર્તે છે, એટલે બંને કણો અથવા બંને જે પદાર્થો અહીંયા મોટા લેવલે છે એટલે પદાર્થ કહીએ, એકવાર કણ કહીશું તો પણ ખોટું નથી. તો એક પદાર્થનું દળ બીજા પદાર્થનું દળ અને બંને પદાર્થો વચ્ચેનું અંતર. તો આ સૂત્ર પ્રમાણે મોટા દળો નક્કી કરી શકાય છે. પછી લેવું છે અતિ સૂક્ષ્મ દળ. અતિ સૂક્ષ્મ દળમાં કોનો વિચાર કરીશું? અણુ, પરમાણુ, પરમાણુની અંદર ન્યુક્લિયસ, ન્યુક્લિયસની અંદર પ્રોટોન, ન્યુટ્રોન. એટલે પરમાણુ અને ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયર ફિઝિક્સમાં પરમાણુનું કે ન્યુક્લિયસનું દળ નક્કી કરવા માટે કિલોગ્રામ કે ગ્રામ એકમ ચાલશે નહીં. તો ત્યાં ફરી પાછું દળનો નાનો એકમ ધ્યાનમાં લેવો પડે અને એ દળનો નાનો એકમ જે છે એ યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. ફરી એકવાર બોલી જાઉં, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, જેને ટૂંકમાં 1U કહીએ છીએ. 1U બરાબર એનો કિલોગ્રામ સાથે શું સંબંધ છે? તો 1.66 મલ્ટીપ્લાય બાય 10⁻⁻27 kg છે. તો સૂક્ષ્મ દળ, પરમાણુ અને ન્યુક્લિયસના દળ માપવા માટે કિલોગ્રામ એકમ વાપરી શકતા નથી. ત્યાં નાનો એકમ વાપરવાનો થાય. આ નાનો એકમ પસંદ કર્યો એ કયો છે? 1 યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. તો પછી એનો કિલોગ્રામ સાથે સંબંધ શું છે? તો કિલોગ્રામ સાથેનો સંબંધ થશે 1.66 10⁻⁻27 kg. આટલું સૂક્ષ્મ દળ માપવા માટે કયું સાધન વાપરીશું? તો માસ સ્પેક્ટ્રોગ્રાફ. યાદ રાખવું પડશે, ટૂંકા ઓબ્જેક્ટિવની અંદર પૂછાય છે. માસ સ્પેક્ટ્રોગ્રાફ. બરાબર, એકમ આવી ગયો, કિલોગ્રામ સાથે સંબંધ આવી ગયો અને એ માપવા માટે કયું સાધન વપરાય છે એ આવી ગયું. પ્રશ્ન એ થાય કે આ 1U મીન્સ 1 યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કઈ રીતે નક્કી થાય છે? અથવા 1 યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એટલે શું? તો એની વ્યાખ્યા જોઈ લઈએ. આ પણ પૂછાય છે. તો અનઉત્તેજિત અને તટસ્થ અનઉત્તેજિત કાર્બન 612ના દળના 12મા ભાગને 1/12. એટલે આનું જે ન્યુક્લિયસનું દળ હશે એ ન્યુક્લિયસના દળને અનુત્તેજિત કાર્બનના સમસ્થાનિકો છે એમાંથી એક સમસ્થાનિક આપણે ધ્યાનમાં લઈશું C612. એના ન્યુક્લિયસનું કુલ દળ અને એને 1/12 વડે ગુણીએ અથવા એ દળને 12 વડે ભાગીએ ત્યારે આપણને જે દળ મળે છે એ દળ એટલે 1U થાય અને 1U બરાબર 1.66 10⁻⁻27 kg થાય. ફરી એકવાર વ્યાખ્યા આપી દઉં છું. તટસ્થ અને અનઉત્તેજિત કાર્બન C612ના દળના 12મા ભાગને 1 યુનિફાઈડ એટોમિક માસ યુનિટ 1U કહેવાય છે. એનો કિલોગ્રામ સાથેનો સંબંધ આ પ્રમાણે આપણે મૂકીએ છીએ. બુકમાં નથી પણ થોડીક વાત કરી દઈએ તો દળ અને વજન. તો દળ અને વજન આપણે એને સામાન્ય રીતે સરખું જ સમજીએ છીએ, પણ દળ અને વજન બંને વચ્ચે ફરક છે. આપણે કોઈ તમને પૂછે કે તમારું વજન, કારણ કે હકીકતમાં એ વજન બને જ નહીં, દળ જ બને, પણ આપણે પ્રશ્ન કરીએ વજનનો અને જવાબ આપીએ દળમાં 50 kg 60 kg, તો એ શબ્દ ખોટો છે. દળ પણ અલગ વસ્તુ છે અને વજન પણ અલગ વસ્તુ છે. પદાર્થનું જે દળ છે એ દળ જે છે એના માટે આપણે સંજ્ઞા m સ્મોલ m લઈએ. તો વજન માટે mg બને છે. g એ ગુરુત્વ પ્રવેગ છે. સોરી, કેપિટલ G. ફરી પાછું બહુ ઊંડાણમાં નહીં જઈએ. કેપિટલ G આવ્યા, સ્મોલ g આવ્યા, તો કેપિટલ G એ શું હતું? ગુરુત્વાકર્ષણના નિયમમાં
સાર્વત્રિક અચળાંક હતો. આ સ્મોલ g એ શું છે? ગુરુત્વ પ્રવેગ. પૃથ્વીની સપાટી પર લગભગ એનાથી થોડાક ઊંચાઈએ અથવા થોડાક ઊંડાઈએ જીનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય છે. એટલે કે પૃથ્વીથી ઊંચાઈ વધતી જાય તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાઈ જાય છે. એટલે વજન એ અંતર પર આધારિત છે. વજન બનાવવા માટે mg આને એક પ્રકારનું ગુરુત્વાકર્ષી બળ જ કહેવાશે. એનો એકમ ન્યૂટન બનશે. આનો એકમ કિલોગ્રામ બને છે, કેજી બને છે. એટલે આ બંને શબ્દો વચ્ચે, બંને ભૌતિક રાશિ વચ્ચે ફરક છે, આપણે યાદ રાખીએ છીએ. દળ દરેક જગ્યાએ સમાન રહેશે. એના ઉપર બાહ્ય પરિબળોની કોઈ અસર થતી નથી. સ્થાન બદલાય પદાર્થનું, તાપમાન, દબાણ જેવા બાહ્ય પરિબળો અસર કરતા નથી. વજન એ પદાર્થનું સ્થાન બદલાશે. ધારો કે પૃથ્વી પરથી ચંદ્ર પર જઈએ તો ફરી પાછું વજન ઘટી જાય છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખીએ છીએ. તો પરમાણુ, ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન અને ન્યુટ્રોનનું લગભગ સરખું દળ 1.61 UU જેટલું જ છે. 1.66 10⁻27 kg. યાદ રહે તો રાખવાનું, સમજવા માટે જ દર્શાવું છું. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આમાં પ્રોટોન અને ન્યુટ્રોનનું લગભગ સરખું છે. ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું 9.1 10⁻31 kg. એટલે દળનું સૂક્ષ્મ માપ આ 9 છે. એટલે લગભગ હું 10 કહી દઉં તો 10⁻30 kg થાય. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 10⁻30 kg. જ્યારે અવલોકનીય વિશ્વ છે એનું જે દળ છે એ 10⁻55 છે. ટૂંકમાં દળની અંદર દળનો વિસ્તાર જોઈએ તો સૂક્ષ્મ દળ ઇલેક્ટ્રોનથી સ્ટાર્ટ થાય 10⁻30 kgથી. અવલોકનીય વિશ્વ છે જેનું દળ તારા વિશ્વ 10⁻55 kg. તો આનું મહત્તમ અને ન્યૂનતમ વચ્ચેનો સંબંધ લઈએ, ગુણોત્તર લઈએ તો 10⁻55 અને 10⁻30 એ 10⁻85 થાય છે. ક્યાંક આ સંબંધ પ્રશ્નની અંદર પૂછાય તો આ બંને વેલ્યુ એની રેન્જ આપણને યાદ હોવી જોઈએ. તો અહીંયા લંબાઈનું માપન, દળનું માપન બંને પોઈન્ટ પૂરા થાય છે. હવે આ પોઈન્ટ ઉપર આધારિત દાખલા છે, સ્વાધ્યાયના ઉદાહરણમાં નથી. અને સ્વાધ્યાયના જે દાખલા છે બંને દાખલા લઈ લઈએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.19 છે. રકમ બહુ લાંબી છે પણ સમજીને કામ કરીશું. નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટેની દ્રષ્ટિ સ્થાનભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB છે. ચલો આ લઈ લઈએ. સૂર્ય, પૃથ્વીનું એક વખત સ્થાન અહીંયા છે, અહીંયા સ્થાન લઈ લઈએ. આ બંને સ્થાનોને જોડતી રેખાનું માપ B આપણને આપી દીધું છે. B બરાબર 3 × 10⁻11 મીટર છે. હવે ત્યાર પછી રકમમાં આગળ જઈએ તો જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલા ચાપનો દ્રષ્ટિસ્થાન ભેદ દર્શાવે છે. હવે સમજીશું કે પૃથ્વી અહીંયા છે, સૂર્યનું સ્થાન. હવે 6 માસના અંતરાલની વાત કરવાની છે. દ્રષ્ટિસ્થાન ભેદની રીત જોઈએ તો અહીંથી એક જ દ્રષ્ટિસ્થાન માટે જે ખૂણો બને છે એને થીટા કહીએ તો એ બને છે 1 સેકન્ડનું. બીજા સ્થાન માટે દ્રષ્ટિસ્થાન ભેદ લઈએ તો એ પણ બને છે 1 સેકન્ડનું.
ટૂંકમાં આપણને ચાપ 3×10⁻11 મીટર, આમ વિચારીએ તો વિચારી શકાય કે સૂર્ય પૃથ્વી વચ્ચેનું અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ આટલું થશે. 1.496 મલ્ટીપ્લાય બાય 10⁻11. અહીંથી અહીંનું અંતર ફરી પાછું 1.496 10⁻11 મીટર ડબલ થયું, એટલે લગભગ આપણને આટલું અંતર મળી ગયું જે આપ્યું છે. ન આપ્યું હોય તો 1 AU કરી અને મેળવી શકીએ. પહેલાં માટે પૃથ્વીના આ સ્થાન માટે દ્રષ્ટિ સ્થાન 1 સેકન્ડ છે. પૃથ્વી જ્યારે અહીંથી અહીંયા આ સ્થાન ઉપર આવે છે ત્યારે દ્રષ્ટિ સ્થાન 1 સેકન્ડ છે. ટૂંકમાં ખૂણો ટોટલ થીટા બરાબર કેટલો બને છે? 2 સેકન્ડ. આને થીટા ડેશ કહીએ તો સંજ્ઞા થોડીક અલગ બને. આ થીટા ડેશ કહી દઈએ. થીટા બરાબર 2 સેકન્ડ બને છે. તો હવે શું શોધવાનું છે? અહીંથી આ અંતર, જે અંતરને આપણે શું કહેવાના છીએ? ડી. અને એ પણ શામાં મેળવવાનું છે? પારસેકમાં, પીસીમાં મેળવવું છે. સૂત્ર કયું છે? રકમ બહુ લાંબી છે પણ સમજીશું તો વાંધો આવશે નહીં. ખૂણો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. શું શોધવું છે? તો હવે ત્રિજ્યાને આપણે ડી કહી દઈએ. ડી બરાબર ચાપની કિંમત કેટલી છે આપણા માટે? સૂત્ર આ રીતે લખી દઈશું. ચાપ બી લઈ લઈએ અને ત્રિજ્યા ડી લઈએ તો ડી બરાબર બી બાય થીટા થાય. બી 3 × 10⁻11 અને થીટા એક દ્રષ્ટિ સ્થાન માટે 1 સેકન્ડ બને છે. પૃથ્વીના આ સ્થાન માટે ફરી પાછું દ્રષ્ટિ સ્થાન 1 સેકન્ડ બને છે. તો ટોટલ કેટલું બન્યું? 2 સેકન્ડ બન્યું. અહીંયા શું લખીશું? 2 સેકન્ડ. હવે આપણને ખ્યાલ છે કે આ માપની અંદર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યામાં ખૂણો હંમેશા રેડિયનમાં લેવો જોઈએ. અને ખૂણાને રેડિયનમાં બનાવીશું ત્યારે 3 × 10⁻11 બાય 2 સેકન્ડ. સેકન્ડ 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય છે? તો 4.85 10⁻6. અને આની ગણતરી કરીએ ત્યારે ડી આપણને એ જાતે જ તમારે કરવાની છે. કેલ્સીમાં 3.09 10⁻16 મળે છે. અને આ કિંમત એ લગભગ 1 પીસી જેટલી થાય. લગભગ એટલા માટે લખું છું કે 1 પારસેક બરાબર કેટલા મીટર હતા? 3.08 10⁻16. આપણને 9 મળે છે એટલે લગભગ 1 પારસેક થાય. તો આ જવાબ બને છે. તો આ રીતે દાખલા નંબર 2.19 ગણીએ છીએ. ત્યાર પછી લઈએ એના પાછળનું જ છે 2.20. આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પારસેકમાં આ અંતર કેટલું હશે? સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાઓને જોવામાં આવે તો તે કેટલો કોણ આંતરશે? ટૂંકમાં આપણે ખૂણો શોધવો છે. ખૂણો શોધવા માટે શું જોઈશે? તો એક જોઈશે ચાપ અને બીજું જોઈશે ત્રિજ્યા. તો હવે 2 માપ આપણને અહીંયા આપ્યા છે, આપણે નક્કી કરવા પડશે. પહેલી વસ્તુ, આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો એટલે સૂર્યથી તારો કેટલા દૂર છે? 4.29 પ્રકાશ વર્ષ. એનો અર્થ એ થાય કે સૂર્ય અને તારા વચ્ચેનું અંતર ડી 4.29 પ્રકાશ વર્ષ છે એટલે લાઇટ યર છે. બરાબર. હવે આ પ્રકાશ વર્ષમાં અંતર ચાલશે નહીં, કારણ કે ગણતરી કરતી વખતે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ મીટરમાં જ જોઈએ, ત્રિજ્યા મીટરમાં જ જોઈએ અને ખૂણો રેડિયનમાં હોય તો ગણતરી થાય. એટલે ફરી પાછું આપણે
પ્રકાશ વર્ષને શામાં રૂપાંતરિત કરવું પડશે? મીટરમાં. તો યાદ કરીશું, એક પ્રકાશ વર્ષ કેટલા મીટર થાય છે? 9.46 10⁻15 મીટર. તો હવે સૂર્ય અને ગ્રહ વચ્ચેનું અંતર નક્કી થઈ ગયું. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો આગળ આકૃતિ હતી એ પ્રમાણે જ આ સૂર્ય છે. એક સમય અંતરાલમાં પૃથ્વી અહીંયા આવે છે, બીજા સમય અંતરાલમાં અહીંયા આવે છે, એટલે આ અંતર બી થાય. આગળ ઉદાહરણમાં આપણને 3 × 10⁻11 વેલ્યુ આપી દીધું હતું. અહીંયા નથી આપ્યું તો આપણને શોધતા આવડે છે. શું છે? પૃથ્વી. અને આ શું છે? સૂર્ય. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું થાય? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. એટલે આ અંતર હું લખી દઉં 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. સૂર્ય બીજો સમય અંતરાલ 6 મહિનાનો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. એટલે ચાપ આપણને મળી જાય છે. અહીંયા સૂર્યથી ગ્રહનું અંતર 4.29. હકીકતમાં આ આકૃતિ તો દોરી જ ન શકીએ, છતાં પણ સમજવા માટે, કારણ કે ઘણે દૂર હશે, છતાં સમજવા માટે આપણે એને ચિત્રાત્મક સ્વરૂપ આપીશું તો વધારે સમજાશે. તો ખૂણો થીટા આપણે શોધવો છે. અહીંથી અહીંનું અંતર કેટલું છે? 4.29 પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ જ લખી દઈએ, લાઇટ યર. તો શોધવાનું શું રહ્યું? બી આપણે જાતે બનાવીએ છીએ. અહીંયા જુઓ કે કોઈ માપ આપ્યું નથી, પણ એવું કહે છે કે સૂર્યથી 6 મહિનાના અંતરાલે પૃથ્વીના સ્થાન આ રીતે થાય છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે બી બરાબર 2 AU થાય. અને 2 AU એટલે 1.496 × 10⁻11 મીટર થાય. બી મળી ગયું. શું શોધવાનું છે? થીટા. તો ફરી પાછું ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ કેટલું છે? બી. અને ત્રિજ્યા કેટલી લેવાના છીએ? કેપિટલ ડી. બી મૂકી દઈએ. .29 9.46 10⁻15. હવે જુઓ આ કે ગણતરી પણ કેલ્સી વગર શક્ય છે નહીં. આ જે જવાબ આવશે થીટાનો એ રેડિયનમાં આવશે. અહીંયા પહેલી દ્રષ્ટિએ જોઈએ તો આ જે જવાબ આવે છે એ 1 કરતાં નાનો છે. જે જવાબ આવશે એ શામાં આવશે? રેડિયનમાં. આપણને અહીંયા જવાબ રેડિયનમાં માન્ય રાખતા નથી. કેમ? તો બુકની અંદર આ જવાબ સેકન્ડ સુધી લઈ જવાનો છે. હા, રેડિયનમાંથી ડિગ્રીમાં જઈ શકીએ, પણ ડિગ્રીમાં જઈશું તો પણ બહુ નાનો જવાબ મળે છે. પછી આગળ જઈએ તો મિનિટમાં તો પણ નાનો મળે છે. એટલે છેલ્લે સેકન્ડ સુધી જવાબ મેળવ્યો છે. તો પહેલાં આપણે એક કામ કરીએ. તો થીટા રેડિયનમાં મળે છે 0.0737 × 10⁻4 રેડિયન. હવે આને આગળ રેડિયનમાંથી આપણે સેકન્ડ સુધી જવું છે. અને રેડિયનમાંથી સેકન્ડમાં જવું હોય તો સૌપ્રથમ ધ્યાન અહીંયા આપવું પડશે 10⁻⁴. રેડિયનમાંથી ડિગ્રીમાં જઈએ પહેલાં, એટલે 180/π. ત્યાર પછી આગળ જઈએ તો ડિગ્રીમાં આવ્યા. ડિગ્રીમાંથી મિનિટમાં એટલે 60, અને એનાથી મિનિટમાંથી સેકન્ડમાં એટલે ફરી પાછું 60 થશે. ત્યારે આપણને જે થીટા મળે છે એ થીટાનો જવાબ આવે છે. આ પણ ગણતરી તમે કેલ્સીની મદદથી જ કરી શકશો. 1.52 લગભગ છે.
લગભગ પોઈન્ટમાં થોડો ફરક આવે તો ચિંતા નહીં કરવાની. થીટા બરાબર 1.52 સેકન્ડ પ્રાપ્ત થાય છે. એક જ મિનિટ ફરી એકવાર દાખલો જોઈ લઈએ. શું આપેલું છે? બે જુદા જુદા સમય અંતરાલો ઉપરથી આપણે દ્રષ્ટિસ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી સૂર્ય અને ગ્રહનું સૂર્યનું અને પૃથ્વીનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. આ જે પૃથ્વીના બંને સ્થાનો છે એ કેટલો ખૂણો આંતરે છે એ નક્કી કરવું છે. અહીં આગળ સૂર્યથી ગ્રહનું અંતર જે આપણને આપી દીધું છે 4.29 પ્રકાશ વર્ષ. એટલે પહેલું કામ શું કરીએ છીએ? એ અંતરને મીટરમાં રૂપાંતરિત કરી દઈએ છીએ. આ બે જે સમય અંતરાલો છે 6 મહિનાના સમય અંતરાલે આ જે અંતર બને છે આપ્યું નથી. કઈ રીતે બનશે? તો એક વખતે સૂર્ય અને પૃથ્વી, ફરી પાછું પૃથ્વીનું સ્થાન અહીંયા જ આવે છે. આ બંને વચ્ચેનું અંતર 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ આપણે જાતે બનાવીએ છીએ. આ રીતે થશે. થીટા શોધવો છે. થીટાનું સૂત્ર ચાપ ભાગ્યા ત્રિજ્યા મૂકી દઈએ. થીટા જે આવશે રેડિયનમાં આવશે. આપણે ખૂણો મેળવીએ ત્યારે કાં તો એ ડિગ્રીમાં બહુ નાનો હોય તો મિનિટમાં, અને છેલ્લે એનાથી નાનો હોય તો સેકન્ડ સુધી જવાનું. તો પહેલું શું કામ કર્યું? આટલો જવાબ આપણને રેડિયનમાં પ્રાપ્ત થાય છે. રેડિયનમાંથી 180/π એટલે શામાં ગયા? ડિગ્રીમાં ગયા. ડિગ્રીમાંથી ફરી 60 વડે ગુણીએ. જો પહેલાંમાં ભાગતા હતા, અહીંયા આગળ નાના એકમમાં ગુણવું પડે, મોટા એકમમાં ભાગવું પડે. એટલે અહીંયા 60 વડે ગુણીશું એટલે મિનિટ બનશે. હજી નાનો પડે છે, ફરી પાછું 60 વડે ગુણીશું એટલે સેકન્ડમાં આવશે. તો જવાબ મળે છે થીટા બરાબર લગભગ 1.52 સેકન્ડ. તો આટલા સુધી રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.